આગામી શનિવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી થનાર છે તે સુરતના પાલનપુર જકાતનાકા ખાતે દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નમોદય હાંડી જન્માષ્ટમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરાનાર છે, જેમ કે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી। હાલ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આગામી શનિવાર એટલે કે 16મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉત્સવ સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય છે। જન્માષ્ટમી નિમિત્તે સુરતમાં પહેલીવાર નમોદય હાંડીનું આયોજન કરાયું છે। આ ઉત્સવમાં 15 ગોવિંદા મંડળ સલામી આપવામાં આવશે। માટલી 8 થરની ઊંચાઈ પર સ્ક્રીન પર બાંધવામાં આવશે। સલામી આપનાર દરેક મંડળને 5100 રૂપિયાનો પુરસ્કાર અને ટ્રોફી અપાશે। જે મંડળ સૌથી હાઈએસ્ટ થર મારશે એ માટલી ફોડવા માટે હકદાર બનશે। માટલી ફોડનાર મંડળને 1,11,111 પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે। આ કાર્યક્રમનું આયોજન 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીની પ્રેરણાથી દિવ્યપથ ફાઉન્ડેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું છે। તો સમગ્ર આયોજનને સફળ બનાવવા દિવ્યપથ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, હિનલ વાલવાલા, ભાર્ગવ ઋષિ અને હિરલ ચૌહાણ તથા અન્ય સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે। આ કાર્યક્રમ વિદ્યાકુંજ 4 રસ્તા ખાતે કરાશે। આ વિસ્તારમાં પહેલીવાર આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, ત્યાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ રહેલો છે। નમસ્તે મિત્રો, દિવ્યપથ ફાઉન્ડેશન તરફથી જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નમોદય હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે। 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છે 16 તારીખે સવારે 10 થી 1 દરમિયાન। મિત્રો, આ દહીં હાંડી આ વિસ્તારમાં સૌથી મોટું આયોજન પહેલીવાર થઈ રહ્યું છે। કુલ 35 થી 40 ફૂટની હાઈટ પર અમે માટલી બાંધવાના છીએ। જે સૌથી હાઈએસ્ટ સ્થળ લગાવશે તેને રૂપિયા 1,11,111 નું ઇનામ આપવામાં આવશે। કુલ 15 મંડળ સલામી આપવા આવવાના છે। દરેક સલામી આપનાર મંડળને રૂપિયા 5100 નો પુરસ્કાર અને તમામ મંડળને ટ્રોફી આપવાના છીએ। નમોદય હાંડીના કાર્યક્રમથી આ વિસ્તારમાં એક ધાર્મિક ભાવના સાથે એકતાનો ભાવ જાગે અને સાથે સાથે આ એક રાષ્ટ્રીય તહેવાર સાથે પણ જોડીને અમે ઉજવવા પ્રયત્ન કરી રહ્યા છીએ। મિત્રો, અમારા આ કાર્યક્રમને સહકાર આપનાર એવી અનેક સંસ્થાઓ છે, તેમને પણ આ દિવસે હું આવકારું છું। સૌપ્રથમ વિદ્યાદીપ યુનિવર્સિટી અને વિદ્યાકુંજ સંકુલના ચેરમેન જેડીભાઈ પટેલ તરફથી સહકાર મળ્યો છે। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, સાથે સાથે મણિલાલ યુનિફોર્મ, આયુસી ગાર્મેન્ટ, આરોહી ટ્યુશન ક્લાસીસ, જય બોલે પાન સેન્ટર, પટેલ ડ્રેસ, હરિઓમ ખમણ હાઉસ, દિવ્યમ એડ, વિજય ગાર્મેન્ટ, ડીજે નૈનેશ અને એવા અનેક સંસ્થાઓએ અમારા આ કાર્યક્રમને સહકાર આપીને સફળ બનાવવા માટે જે પ્રયત્ન કર્યો છે તેમને પણ આજે આવકારીએ છીએ। વધુમાં દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઉત્સવના સપોર્ટર તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટી, વિદ્યાકુંજ સ્કૂલ, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, મણિલાલ યુનિફોર્મ સ્ટોર્સ, આયુસી ગાર્મેન્ટ, આરોહી ટ્યુશન ક્લાસીસ, જય બોલે પાન સેન્ટર, પટેલ ડ્રેસ, હરિઓમ ખમણ હાઉસ, દિવ્યમ એડ, વિજય ગાર્મેન્ટ, ડીજે જૈન નૈનેશ, એસએફ મુખ્ય રહેશે।